ચાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા। જો આ મેં એક દૂધી નાની સાઈડની લઈ લીધી છે, 2 ડુંગળી, અડધું લીંબુ, 1 લીલું મરચું અને આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે અને આપણે અહીંયા થોડુંક દહીં। હવે આપણે દૂધી, ડુંગળી અને મરચાંની આપણે છીણી લેશું। જો અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, કરકરો, આપણે જારનો લોટ થોડોક લીધો અને થોડોક બાજરાનો લોટ લીધો। આપણે ત્રણેય લોટ મિક્સ કરી મુઠિયા બનાવશું। જો અહીંયા મેં દૂધી અને ડુંગળી, લીલું મરચું સારી રીતે ક્રશ કરી લીધું અને આપણે અહીં નાખી દીધું આદુ લસણ પેસ્ટ, કોથમરી। હવે આપણે આમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર બધું નાખી દઈશું। આપણે આમાં નાખશું 1 ચમચી જેટલું દહીં। જો તમારી પાસે નાની ચમચી હોય તો 2 ચમચી, નકર 1 ચમચી જેટલું દહીં નાખશું, આપણે મોટી ચમચી। અને આપણે આમાં નાખી દઈશું અડધો લીંબુનો રસ અને આપણે આનો બધો લોટ બાંધી લઈશું। આપણે થોડોક સોફ્ટ ને કડક મીડિયમ લોટ બાંધશું। આપણે આમાં થોડોક ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે નાખશું એમાં થોડી ખાંડ, જે પ્રમાણે તમને ગળ્યું ભાવે એ પ્રમાણે। અને આપણે આમાં નાખશું થોડોક ફૂલ સોડા। જો સોફ્ટ થાય એટલા માટે આપણે થોડોક ફૂલ સોડા નાખીશું। આપણે નાખી દઈશું થોડા સફેદ તલ। હવે આપણે આનો લોટ બાંધી લઈશું અને આપણે અહીં નાખ્યું થોડુંક તેલ અને હવે આપણે આને બધું મિક્સ કરી ધીમે ધીમે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા લોટ બાંધી લઈશું। જો જરૂર પડે તો જ થોડુંક પાણી નાખશું, નકર એમનામાં જ આપણો લોટ દૂધી પાણી છોડે એટલે આપણો લોટ બંધાય છે। જો હવે આપણો લોટ આ રીતે બંધાઈ ગયો છે। આપણે ન ઢીલો ન કડ તે રીતના લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે। અહીંયા મારે 2 થી 3 ચમચી જેટલું જ પાણીની જરૂર પડી હતી, બાકી આપણો લોટ દૂધીના પાણીથી જ આપણે બંધાઈ ગયો છે। જો હવે આપણે આમાં થોડુંક તેલ લગાવીને આપણે મુઠિયા વાળી લેશું। આપણે જો અહીંયા ગરમ પાણી થવા આ રીતે રાખી દીધું તપેલામાં અને માથે આપણે આ રીતે મૂકી દઈશું કાણાવાળી જાળી ગમે તે, એટલે આપણો વરાળમાં મુઠિયા મુક્ત થઈ જાય। જો આ રીતે બધા મુઠિયા વાળી લીધા છે અને હવે આપણે માથે ડીશ ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે એને વરાળમાં મીડિયમ આંચ રાખી વરાળ ખાવા દઈશું, પછી આપણે ગેસની આંચ બંધ કરશું। જો અહીંયા મેં આ રીતે ઢાંકણું ઢાંકી દીધું છે। આપણે અહીંમાં ઢાંકણામાં વરાળ થાય એટલે આપણે થોડી વારે તે વરાળ કાઢી લેશું અને પછી પાછું ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું। જો આપણે મુઠિયા સારી રીતે વરાળમાં બફાઈ ગયા, આપણે આ રીતે કટ એના કરી લીધા છે। જો આપણે બધાય મુઠિયા આ રીતે કટ કરી લીધા। આપણે 10 થી 15 મિનિટ માટે મુઠિયા કર્યા હતા। જો હવે આપણા મુઠિયા એકદમ ઠરી ગયા છે। હવે આપણે આને વઘારશું। આપણે જ્યારે ખાવા હોય ત્યારે જ વઘારવા, એટલે ગરમા ગરમ મુઠિયા સારા લાગે। જો આપણે અહીં એક પેન મૂકી દીધું ને આપણે એમાં નાખી દઈશું થોડું તેલ નાખીને આપણે તેલને ગરમ થવા દઈશું। જો આપણે અહીં તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં નાખી દઈશું લીમડાના પાન થોડાક। જો લીમડાના પાન નાખીને આપણે નાખી દઈશું આપણે આમાં આખું જીરું, જો આપણે અહીં આખું જીરું શેકાઈ જાય એટલે આપણે આમાં નાખી દઈશું રાઈ। જો રાઈ શેકાઈ જાય એટલે આપણે આમાં નાખી દઈશું થોડીક હિંગ અને જો અહીંયા મેં 2 લીલી મરચી અને 2 સૂકી મરચી, 1 તમાલપત્ર, થોડાક લસણ કટ કરી નાખ્યા તે નાખી દઈશું। જો અહીંયા બધી વસ્તુ આપણું શેકાઈ જાય એટલે આપણે આમાં નાખી દઈશું થોડું હળદર પાવડર। જો અહીંયા આપણે હળદર પાવડર નાખીને આપણે આમાં નાખી દઈશું 1 ચમચી જેટલી ખાંડ। તમે જે પ્રમાણે ગળ્યું ખાતા એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની। ખાંડ નાખીને આપણે આમાં નાખશું થોડુંક અમથું પાણી, સારી રીતે બધું ખાવા દઈશું। જો આપણે આમાં થોડુંક જ અમથું પાણી નાખ્યું હતું ખાંડ ઓગળે એટલું। અને હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક ધાણા જીરું પાવડર અને થોડુંક લાલ મરચું પાવડર। જીરું પાવડર, થોડુંક લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મિક્સ કરશું। જો આપણે બધું પાણી આ રીતે મસાલો બાકી જાય, આપણે તલ નાખતા પહેલાં ભૂલાઈ ગયા, આપણે આમાં થોડાક નાખી દઈશું તલ। હવે આપણે આપણા ઢોકળા એમાં નાખી દઈશું।
ઢોકળા નાખીને આપણે ધીમે ધીમે હલાવશું કારણ કે આપણા ઢોકળા ભાંગી ન જાય. તો બધું સારી રીતે હવે આપણે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ કરીને આપણે માથેથી આમાં નાખી દીધી કોથમરી. હવે આપણે આને ઢાંકી 1-2 મિનિટ માટે પકાવશું એટલે આપણા દૂધીના મુઠિયા એકદમ મસ્ત તૈયાર થઈ જાય. જો આપણે મસ્ત દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે 2 મિનિટ માટે પાછા પકાવ્યા હતા. અને જો દૂધીના મુઠિયા અને ચા સાથે તમે ખાશો એટલે એકદમ મજા પડી જશે. તો ચાલો, તમને મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો. મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.